નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું અને જોઈશું સ્થાનિક સ્વરાજ્યના જે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેની તમામ અપડેટ ફટાફટ અંદાજમાં. અરવલ્લીના મોડાસાના ધોળિયા મતકેન્દ્ર પર મતદાનનો બહિષ્કાર. મોબાઈલમાં ડિજિટલ આધાર કાર્ડ ન ચલાવતા પોલિંગ સ્ટાફ અને મતદારો વચ્ચે રકઝક. મહેસાણાના દેલા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર. મહાનગરપાલિકામાં સમાવેશ થતા દેલા ગામના લોકોએ ન કર્યું મતદાન. દેલા ગામને મહાનગરપાલિકામાંથી દૂર કરવાની માંગ. ડાંગના આહવામાં મતદાન સમયે ચૂંટણીનો બહિષ્કાર. કોટમદર ગામના સ્થાનિકોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે કર્યો વિરોધ. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસ ઉમેદવારની પોલીસે કરી અટકાયત. મકબૂદ દાઉદાણી સહિત 20 લોકોની અટકાયત. 100 મીટર અંદર પ્રચાર કરતા હોવાથી પોલીસે કરી અટકાયત. અમદાવાદના વાસણામાં કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ પછી બદલાયું ઈવીએમ. વાસણાની જીબી શાહ કોલેજના બૂથ નંબર 43નું બદલાયું ઈવીએમ. જિગ્નેશ જોશીએ સ્વિચ કામ ન કરતી હોવાની કરી હતી ફરિયાદ. અમદાવાદની સીએન વિદ્યાલયમાં કોંગ્રેસ ઉમેદવાર બૂથમાં બેઠા હોવાથી વિવાદ. 100 મીટર દૂર બેસવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ. વડોદરા શહેર ભાજપ પ્રમુખે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ડોક્ટર જયપ્રકાશ સોની કમળનું સિમ્બોલ લગાવી મતદાન મથકે પહોંચ્યા હોવાનો આક્ષેપ. પોરબંદરમાં યુવા મતદારોના મતદાન પ્રત્યે જોવા મળી જાગૃતિ. નેહાલી સરવૈયાએ પ્રથમવાર ભારત માતાના વેશ પરિધાનમાં કર્યું મતદાન. નેહાલી સરવૈયાએ દેશભક્તિનો આપ્યો સંદેશ. ઉપલેટામાં લગ્ન પહેલા દુલ્હને કર્યું મતદાન. લોકોએ લોકશાહીના પર્વમાં સહભાગી થવું જોઈએ તેવો મત. બનાસકાંઠાના ધાનેરામાં કુડી ગામમાં જાન પ્રસ્થાન પહેલા વરરાજાએ કર્યું મતદાન. લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે કરી અપીલ. ધોરાજીના ઝાંઝવેરમાં લગ્ન પહેલા વરરાજાએ કર્યું મતદાન. પરિવાર સાથે મત આપીને લોકોને મતદાન કરવા માટે કરી અપીલ. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સેજલ પંડ્યાએ કર્યું મતદાન. ભાવનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજીવ પંડ્યાએ પણ કર્યું મતદાન. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ કર્યું મતદાન. પરિવાર સાથે મત આપીને કહ્યું ભાજપ જંગી બહુમતીથી જીતશે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે વિરાણીયા બૂથ પર કર્યું મતદાન. ગુલાબસિંહે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કર્યું મતદાન. કોંગ્રેસની જીત થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. લોકોને સમય કાઢીને મતદાન કરવા માટે કરી અપીલ. પાટણના રાધનપુરમાં ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પરસુન ગામમાં કર્યું મતદાન. કિંમતી વોટ આપીને લોકોને મતદાન કરવા માટે કરી અપીલ. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું મતદાન. ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટ સામે ઉઠાવ્યા સવાલ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કર્યું મતદાન. લોકો સાથે લાઇનમાં ઉભા રહીને આપ્યો મત. અર્જુન મોઢવાડિયાએ જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. ભરૂચમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે કુડાદરામાં પરિવાર સાથે કર્યું મતદાન. ભાજપની ભવ્ય જીતનો મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કર્યું મતદાન. લોકશાહીને મજબૂત કરવા લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ. હવે વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ કોર્પોરેશનના મતદાનમાં ગત રેકોર્ડ તૂટવાની શક્યતા. સરેરાશ 50%થી વધારે મતદાન અમદાવાદ કોર્પોરેશનમાં થઈ શકે તેવું અનુમાન છે. 2021ની ચૂંટણીમાં 42.51% મતદાન અમદાવાદ કોર્પોરેશનમાં થયું હતું. 2015ની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં થયું હતું 46.23% મતદાન. અંતિમ ઘડીએ મતદાન માટે લોકોના ઘસારો થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે. દીપક, હવે છેલ્લો 1 કલાક બાકી છે મતદાન માટેનો અને એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં 50%થી વધુ મતદાન થઈ શકે. એટલે કે છેલ્લા 20 વર્ષની અંદર ક્યારે પણ 50%ની ઉપર મતદાન થયું જ નથી અને આ વખતે જો 50%ની ઉપર મતદાન થાય તો રેકોર્ડ તૂટે તેવો એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. શું માહિતી?
બિલકુલ વત્સલ, આ વખતે જે પ્રકારે મતદાન જે છે ભલે ગરમી હોય પરંતુ મતદાન જોવા મળી રહ્યું છે ને તમામ રેકોર્ડ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના તૂટી શકે છે, કારણ કે ગત વર્ષે 2021ની ચૂંટણીની વાત કરવામાં આવે તો 42.51% જે છે તે મતદાન જોવા મળ્યું હતું. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ પ્રકારનું મતદાન જોવા મળ્યું હતું, પરંતુ હવે 40%થી ઉપરનું મતદાન જોવા મળી રહ્યું છે અત્યારે, અને હજુ પણ 1 કલાક બાકી છે અને અત્યારે 1 કલાકની અંદર જે તમામ મતદાતાઓ છે તેઓ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે છેલ્લી 1 કલાકની ઘડીએ તમામ મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને હાલ તેઓ તમામ જે છે તેઓ પોતાના મતાધિકાર આપવા માટે પહોંચ્યા છે. એટલે કે છેલ્લા ઘડીએ 1 કલાક બાકી છે અને 1 કલાકની અંદર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવો લોકશાહીમાં મહત્વ ધરાવે છે. આપે મતાધિકારનો ઉપયોગ કર્યો, શું કહેશો? મતદાર કાર્ડ જરૂરી છે આપણે કરવો, કેમ કે આપણે ભાજપથી જ આગળ આવેલા છીએ. હાલ આ તમામ જે લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે જો આ વખતે હજુ પણ 1 કલાક બાકી છે અને 1 કલાક બાકી હોવાના સમયની અંદર હજુ પણ મતદાન થઈ શકે છે, તો ગત વર્ષ એટલે કે વર્ષ 2021ની ચૂંટણીનો જે મતાધિકાર જે છે તે જે રેકોર્ડ છે તે પણ તૂટી શકે છે. મતદારો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ગરમી ખૂબ હતી પરંતુ ગરમીની અસર નહીં થઈને મતદાન થોડું વધુ થશે એવું લાગી રહ્યું છે. આપે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? લોકશાહીનું પર્વ છે, ગરમી ગમે એટલી લાગે પણ પછી આપણે રાડો પાડીએ આખા 5 વર્ષ કે આમ થયું. સાચી નિર્ણય સરકાર નોંધવા માટેનો આપણા માટે આ એક સુવર્ણ અવસર છે. એને તમે ચૂકી જશો અને પછી એમ કહો કે આને સરકારે આમ કર્યું. તમારે મત આપવા માટે ઘરથી નીકળવું પડે અને તમે ઘરથી નીકળીને વોટિંગ કરશો તો તમે તમારા દિલની સરકાર ચૂની શકશો અને તમારું કામ થઈ શકશે. માટે દરેકે પોતાએ મત આપવો જ જોઈએ. પહેલી વાર મત આપનાર જે જેન્સી કહેવાય તે પણ આપણી સાથે છે. પહેલી વાર મત આપ્યો ને? હા, પહેલી વાર મત આપ્યો અને મત આપવો આપણો અધિકાર છે અને એક મત આપવાથી સરકાર બદલાઈ શકે છે. શું આપની અપેક્ષાઓ છે? આપ યુવા છો, પહેલી વાર મત આપ્યો, શું અપેક્ષાઓ છે આપ? અપેક્ષા કે સારું એજ્યુકેશન સિસ્ટમ હોવું જોઈએ પહેલી તો, અને સ્વચ્છતા વગેરે બધું હોવું જોઈએ. આપે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો, શું કહેશો? મારો મત અધિકારનો ફરજ છે અને હું તે ફરજ બજાવ કરવા માટે જરૂરથી માંગુ છું અને આપ કામ આપવા માટે અમને પૂરેપૂરું ખાતરીપૂર્વક કહેશો અને ખાતરીપૂર્વક કામ પૂરેપૂરું ગ્રાહકને સંતોષ થાય. કસ્ટમર ટુ વેરીફાઈ. બિલકુલ, તો હાલ જે પ્રકારે અત્યારે હાલ છેલ્લી ઘડી એટલે કે અંતિમ ચરણનું મતદાન જે છે તે 1 કલાક માટે થઈ રહ્યું છે અને તમામ મતદારો જે છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારે હવે છેલ્લી ઘડી જોવા મળી રહી છે, 1 કલાક બાકી છે, ત્યારે 1 કલાકની અંદર તમામ જે મતદારો છે કે જેમના દ્વારા મતદાન નથી થયું તે પહોંચી રહ્યા છે. અંતિમ ચરણનું મતદાન થઈ રહ્યું છે અને જો વાત કરવામાં આવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની જે ટકાવારી છે, ગત વર્ષની ટકાવારી 42.51 હતી, પરંતુ હવે આ ટકાવારી જે છે તેનો રેકોર્ડ તૂટી શકે છે અને લગભગ 50%થી પણ વધારે જેટલું મતદાન ભલે ગરમી રહી પરંતુ અમદાવાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વત્સલ જોવા મળી શકે છે. બિલકુલ દીપક, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 39.13% મતદાન નોંધાયું છે. 6 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 50%એ પહોંચે તેવી શક્યતા. ગત ચૂંટણીમાં મહાનગરપાલિકામાં થયું હતું 50.72% મતદાન. વોર્ડ નંબર 15માં સૌથી વધુ મતદાન, જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. અંતિમ કલાકમાં મતદારો બહાર નીકળે તેવી શક્યતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર રાજકોટથી લાઈવ જોડાયા છે. શનિ, રાજકોટમાં શું પરિસ્થિતિ? હવે છેલ્લો 1 જ કલાક બાકી છે. વત્સલ, જેટના વાત કરવામાં આવે રાજકોટમાં જેટના આજે નિરસ મતદાન છે તે જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વનું કે આજે આકરા તાપ અને ગરમી અને સાથે સાથે વેકેશનને કારણે ક્યાંક બૂથ છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે અને તેના હું આપને આજે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે ક્યાંક લોકોમાં નિરસતા છે તે જોવા મળી રહી છે. ખાસ એકલ દોકલ લોકો છે તે મતદાન માટે આવી રહ્યા છે. બીજી તરફ હું આજે દ્રશ્યો દેખાડી રહ્યું છું રાજકોટના જુદા જુદા બૂથ ખાતેના. સવારથી જોયું કે આજે વહેલી સવારથી જ ક્યાંક એક પણ બૂથમાં ટ્રાફિક એટલે કે મસ્ત મોટી લાઈનો છે તે લાગી નથી. બીજી તરફ વાત કરવામાં તો ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50%થી વધુ મતદાન થયું હતું, તો હજુ સુધીમાં 39% જ મતદાન નોંધાયું છે. એટલે ક્યાંક આ ચિંતાનો વિષય રાજકીય પક્ષો માટે બની રહેશે.
કારણ કે ઓછું મતદાન ઈ કોના તરફથી છે તે જોવા મળશે નહીં. બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં સૌથી ઓછું 31% મતદાન છે તે નોંધાયું છે. અને બીજી તરફ કોંગ્રેસનો ગઢ ગણાતા કે જે વર્ષોથી જે આઝાદી સમયથી કોંગ્રેસ જે વોર્ડ નંબર 15માં આ બેઠકો જીતી આવી છે તે વસરામ સાગઠિયાવાળી બેઠક છે તેમાં સૌથી વધુ 51% વધુ ટકાનું મતદાન છે તે નોંધાયું છે. એટલે ક્યાંક ચિંતાનો વિષય બંને રાજકીય પક્ષો માટે જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકારણના આજે હું બુથ ખાતેના દ્રશ્યો દેખાડવા માંગીશ કે અંતિમ ઘડી અંતિમ કલાક સમય બાકી રહ્યો છે ત્યારે હજુ પણ લોકો ક્યાંક મતદાન કરવા માટે નથી આવી રહ્યા, કારણ કે આકરો તાપ, વેકેશન, આવા અનેક કારણોને ખાતર તેઓ મતદાન કરવા ન આવી શક્યા હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આજે અંતિમ ઘડી અને અંતિમ ચરણને લઈને પણ મતદાન નથી થઈ રહ્યું. ત્યારે રાજકોટના જેતના સવારથી આપણે જોયું કે બૂથો ખાલીખમ છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટના જે અત્યારે અમે મહિલા કોલેજ ખાતે આવ્યા છીએ અને ત્યાં પણ બૂથ અત્યારે ખાલીખમ છે તે જોવા મળી રહ્યા છે. વત્સલ જી બિલકુલ, તિશાની માહિતી સાથે જોડાવા બદલ આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંતિમ ઘણીનું મતદાન. ડભોડા ખાતે ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન. અંતિમ સમયમાં મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત. મતદાન કેન્દ્ર પર ચાલી રહ્યું છે સામાન્ય મતદાન. 1 કલાક બાકી હોવા છતાં મતદાનમાં નીરસતાનો માહોલ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, હવે અંતિમ સમય છે, અંતિમ તબક્કાનું મતદાન છે અને હજુ પણ મતદાતાઓમાં નીરસતા જોવા મળી રહી છે. અત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કેવું મતદાન છે, શું માહિતી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો બપોરના સમયથી જ જે મતદાન જે છે ગાંધીનગર જિલ્લાની અંદર અલગ અલગ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓની અંદર મતદાનમાં નીરસતા જોવા મળી રહી છે. અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક ડભોડા, કારણ કે ખૂબ મોટું સેન્ટર છે, ત્યાં આ મતદાન જે પ્રક્રિયા ચાલી રહી છે. મતદારોની પાકી હાજરી જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે મતદાન વધુ હતું, પરંતુ બપોર બાદ સ્થિતિ જે છે તે બદલાઈ છે અને ન ફક્ત આ ડભોડા પરંતુ અનેક એવા મોટા સેન્ટરો ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની હસ્તક આવતા તમામ જગ્યાઓ ઉપર મતદાન જે છે તે ઓછું જોવા મળી રહ્યું છે. ખાસ જોવામાં આવે તો જે સરેરાશ આવી રહી છે તે પ્રમાણે 50-55% આસપાસ જે છે તે મતદાન પૂર્ણ થયેથી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. જે જિલ્લા પંચાયત છે તે જિલ્લા પંચાયતની અંદર જો વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની અંદર પણ જે મતદાન જે છે તેની અંદર સવારે થોડીક જે વધુ મતદાન જે છે તે થતું હતું, પરંતુ બપોર બાદ સ્થિતિ જે છે તે બદલાઈ છે અને 50-55% આસપાસ મતદાન રહેવાની સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે. જોકે આખરી આંકડો મોડી રાત્રે જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થશે. ઓવરઓલ જો વાત કરવામાં આવે રાજ્યભરની અંદર જિલ્લા, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની અંદર પણ આ મતદાન જે છે તે 50-55% આસપાસ રહેવાની સંભાવના છે. જે કેટલાક યુવાનો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, ખાલી 1 કલાકનો સમય બાકી છે, મતદાન અત્યાર સુધી ઓછું થયું છે અને વધુ મતદાન થાય એના માટે શું કહેશો આપ? સારામાં સારું મતદાન થાય અને સારું એવું ભાજપ કોંગ્રેસમાં બંનેનું મતદાન સારું થઈ રહ્યું છે, જેથી કરીને ભાજપને અને કોંગ્રેસને બંનેને સારી રીતના આગેવાન અથવા સારી વ્યવસ્થિત વધુ મતદાન થાય તે માટે તેઓ અપીલ જે છે તે કરી રહ્યા છે. હજુ પણ મતદાન જે છે તે ચાલી રહી છે. ખાસ ડભોડા જે સેન્ટર છે ત્યાંના આ દ્રશ્યો છે, ત્યાં અલગ અલગ પ્રકારના જે મતદાન કેન્દ્રો છે તે મતદાન કેન્દ્રો ઉપર અત્યારે મતદાન જે છે તે થઈ રહ્યું છે. શાળાઓની અંદર જે બૂથ છે અલગ અલગ જગ્યાએ ત્યાં પણ આ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે. 50%ની આસપાસ જે છે તે મતદાન અત્યાર સુધીનું રહ્યું છે. હજુ પણ મતદારો જે છે તે વધુમાં વધુ મતદાન કરવા માટે આવે તે માટે રાજકીય પક્ષો જે છે તે એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે. જી બિલકુલ, મેહુલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉમેદવારનું મોત નીપજ્યું. મનપાના વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું. છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાયા હતા. હાર્ટ એટેકના કારણે નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. ચાલુ મતદાન દરમિયાન ઉમેદવારના મોતથી શોકનો માહોલ. તો આજે સવારથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને તેની વચ્ચે દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉમેદવારનું મોત નીપજ્યું. મનપાના વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન. હિરેન, વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું છે, શું માહિતી? જી વસલ, ચોક્કસ જણાવી તો જામનગર મહાનગરપાલિકાની હાલ ચૂંટણી ચાલી રહી છે, ત્યારે વોર્ડ નંબર
ત્રણના જે આમ આદમી પાર્ટીના નરેન્દ્રસિંહ જાડેજા કરીને જે ઉમેદવારી કરતા હતા તેમનું અચાનક જ આજે બપોરના સમયે મોત નીપજતા રાજકીય પક્ષોમાં ક્યાંક ને ક્યાંક જે શોક છે તે છવાયો છે અને સમગ્ર આમ આદમી પાર્ટીમાં પણ શોકનો માહોલ છવાયેલો છે. જી હિરે, માહિતી બદલ આભાર. જૂનાગઢના સેંદરડા ગામમાં ચાલુ મતદાન દરમિયાન મતદાન કેન્દ્રમાં બબાલ થઈ. ઉમેદવાર અને એજન્ટ વચ્ચે માથાકૂટ થઈ. બોગસ મતદાનની આશંકાના કારણે બબાલ થઈ હતી. માથાકૂટ થતા ઈવીએમ મશીન બંધ કરવામાં આવ્યું. નવું મશીન મૂકીને ફરી મતદાન શરૂ કરાવવામાં આવ્યું. પોલીસ અને અધિકારીઓ તાત્કાલિક મતદાન મથકે દોડી આવ્યા હતા. હાલમાં શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટ વચ્ચે થોડી કોઈ બાબતે રકઝક થતા ઘટના સ્થળે મતલબ કે મતદાન મથકે થોડી ઝપાઝપી થઈ, જેના કારણે મતદાન મથક સુધી એ લોકો અંદર ગયા અને પ્રિસાઇડિંગને ડરના કારણે આખું ટોળું મતદાન મથકની અંદર ગયું. એટલે પ્રિસાઇડિંગે ડરના કારણે કે ઈવીએમ સાથે કોઈ છેડછાડ ના થાય એના ડરથી ક્લોઝ બટન દબાવી દીધું. બરાબર. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તથા હું ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી વંથલી સ્થળે હાજર થઈ અને જે મશીનમાં વોટ પડ્યા હતા એનું 23 રજીસ્ટર સાથે વેરિફિકેશન કરતા 663 મત રજીસ્ટરમાં નોંધાયેલા હતા અને એટલા જ મત ઈવીએમમાં પડેલા હતા. જૂના કોર્પોરેશનની તુલનામાં નવા 9 કોર્પોરેશનમાં મતદાનની ટકાવારી વધારે છે. સૌથી વધારે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 57.65% મતદાન નોંધાયું. નડિયાદ કોર્પોરેશનમાં 54.21%, નવસારીમાં 50.76%, મોરબી કોર્પોરેશન 50.34%, કરમસદ આણંદમાં 47.71% મતદાન નોંધાયું. તો મહેસાણા કોર્પોરેશનમાં પણ 47.43% મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 39.41% મતદાન નોંધાયું. ગાંધીધામ કોર્પોરેશનમાં 33.19%, તો પોરબંદરમાં સૌથી ઓછું 32.56% મતદાન નોંધાયું છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જૂના 8 કોર્પોરેશન તેની તુલનામાં નવા 9 કોર્પોરેશનમાં મતદાનની ટકાવારી વધારે જોવા મળી રહી છે. કયા સંભવિત કારણો હોઈ શકે, શું માહિતી? બિલકુલ વાત કરવામાં આવે તો જે જૂની કોર્પોરેશનો છે તે જૂની કોર્પોરેશનોની અંદર મતદાનની ટકાવારી ખૂબ નીચી જોવા મળી છે, પરંતુ જે નવી જાહેર થયેલી કોર્પોરેશનો છે તેની અંદર પહેલી વખત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ રહી છે વસુલ, અને 27% ઓબીસી અનામત જે લાગુ થઈ તે પછીની પણ આ ચૂંટણી જે છે તે પહેલી છે. આ જે નવી કોર્પોરેશન છે તેની અંદર વધુ જે મતદાન જે છે તે અત્યારે જોવામાં આવી રહ્યું છે. જે આંકડા મારી સમક્ષ છે તેની અંદર જોઈએ તો સૌથી વધુ મતદાન વાપી કોર્પોરેશનમાં 57% જેટલું થયું છે, નડિયાદમાં 54%, નવસારીમાં 50%થી વધુ, મોરબીમાં 50%થી વધુ, આણંદની અંદર 47.71% મતદાન જે છે તે થયું છે અને મહેસાણામાં પણ 47% જેટલું મતદાન થયું છે. માત્ર સુરેન્દ્રનગરમાં 39%, જ્યારે ગાંધીધામ કોર્પોરેશનમાં 33% અને સૌથી નીચું વસલ જે મતદાન રહ્યું છે તે પોરબંદરમાં 32% જેટલું મતદાન રહ્યું છે. ખાસ જે અત્યારે જે પરિસ્થિતિની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ છે અને હિજવણી ચૂંટણી પણ જોવા જઈએ તો અનેક જે મતદાન કેન્દ્રો પર તેની અસર જે છે તે વર્તાય છે. આ એક કારણ હોઈ શકે છે અને જેના કારણે આ મતદાન જે છે તે સામાન્ય જે મતદાન કેન્દ્રો છે અથવા જે કોર્પોરેશનો છે તેની અંદર ઓછું થયું છે, પરંતુ જે નવી કોર્પોરેશનો છે તેની અંદર આ મતદાન વધારે જે છે તે જણાઈ રહ્યું છે. જી બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઇમરાન ખેડાવાલાએ લઘુમતી સમાજના મતદારોને અપીલ કરી હતી. બુલડોઝર અશાંત ધારાને ધ્યાને રાખીને મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે અશાંત ધારા જેવા કાયદાથી થતા અન્યાયનો બદલો લઈ લો, ઇમરાન ખેડાવાલાને ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ જવાબ આપ્યો. બુલડોઝર ધર્મના આધારે નહીં, ગુનાહિત ઇતિહાસના આધારે ફરે છે. આ પ્રકારની માનસિકતા લોકશાહી માટે બિલકુલ યોગ્ય નથી. અન્ય સમાજે પણ બોધપાઠ લઈને વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અસાનધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતની વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો. ફતવાના આધારે જો નિર્ણયો થતા હોય, ફતવાના આધારે જો
ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ લોકશાહી પદ્ધતિ, એને જો એના છાપ પાડવામાં આવે તો સ્વાભાવિક છે બાકીના લોકોને એની અસર થવાની છે. અને એ હવે 2 કલાક જયારે બાકી છે, 2-4 કલાક, ત્યારે અમે તો એટલી અપીલ કરીએ છીએ કે આવી ગરમીમાં બધા લોકો જે મતદાન કરી રહ્યા છો એને બધાને તો પ્રણામ જ છે, એને વંદન જ છે, પણ આવા બધા ફતવાઓ જો બહાર પડે તો બાકી બોધપાઠ લેવાનો બધા વર્ગોએ, બધા સમુદાયે બોધપાઠ લેવો પડે કે આના આધારે નિર્ણય જો થતા હોય તો એ લોકશાહી માટે પણ સારું નથી અને આવનારા દિવસો માટે ગુજરાતને પણ માટે સારું નથી. એટલે મારી તો તમામ વર્ગ સમાજ, બાકીના લોકોને પણ અપીલ છે કે આમાં ક્યાંય દોરવાવું નહીં જોઈએ. મહીસાગર જિલ્લાના કોઠંબાના મુવાડા ગામમાં મતદાનનો બહિષ્કાર. કોઠંબા તાલુકાના મુવાડા ગામે આખું બૂથ મતદાનથી અળગું રહ્યું છે. ગામનું બૂથ 8 કિલોમીટર દૂર લઈ જવાતા એક પણ મત ન પડ્યું. મુવાડા ગામના લોકોએ મતદાન બહિષ્કાર કરતા ઉમેદવારોમાં ચિંતા. 600 થી વધુ મતદારોએ ભેગા મળીને મતદાનનો બહિષ્કાર કર્યો. બૂથ મુવાડામાં નહીં આવે ત્યાં સુધી બધી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ગ્રામજનોએ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. સાહેબ, આજ સુધી અમારું ગામ કોઠંબા તાલુકા પંચાયત સીટની અંદર જોડેલું હતું. નવીન તાલુકા બન્યા પછી અમારું ગામ કોઠંબામાંથી કાઢીને કૌચિયામાં જોડેલું છે, જેનો અમારે સખત વિરોધ છે. અમે ટીડીઓ, કલેક્ટર, મામલતદાર અને મુખ્યમંત્રી સુધી અમે આવેદન, નિવેદન અને રૂબરૂ રજૂઆત કરેલી છે. તેમ છતાં અમારી માંગણીની કોઈ સુખદ નિકાલ કરેલ નથી. અત્યારે શું સ્થિતિ છે? જી સાહેબ, અત્યારે આજની સ્થિતિ એવી છે સાહેબ, અમે સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરેલું છે. કેટલાનું મતદાન છે સાહેબ? ટોટલ અમારે 685 નું મતદાન છે ટોટલ. અમારી માગણી વર્ષોથી ખાતુપગીના મુવાડા કોઠંબા પંચાયતમાં વોટ આપતા હતા. આજ સુધી નવું સીમાંકન બન્યા પછી તાલુકાની અમારી સીટ કૌચિયા ભેગી જોઈન્ટ કરી અમારા 685 જેવા વોટ છે આશરે, એ અમે મતદાનનો વિરોધ કરીએ છીએ. અમારી માગણી કરવા માટે અમે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ ઠેઠ ગોધીનગર સુધી રજૂઆત કરી, તેમ છતાં અમારો કોઈ એનો ઉકેલ આવ્યો નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને આ અત્યાર સુધી અમે 600-700 વોટિંગમાંથી એક પણ વોટ અમારો 0-0 છે. અમે સદંતર જ્યાં સુધી અમારા આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી આવશે તો અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું. વડોદરાના વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા. 15 નંબરના બૂથ પર ભાજપ કોંગ્રેસના કાર્યકરોમાં ઘર્ષણથી તણાવ. કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે પણ ઝપાઝપી થયાની ચર્ચા છે. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. બનાવમાં એવું છે, અહીંયા આગળ ટેબલ નાખીને બેઠા હતા, ભારતીય જનતા પાર્ટીનું ટેબલ હતું અને આ લોકોએ આવીને ફટાફટ ટેબલના કાગળિયા નાખવા માંડ્યા. એટલે ભાઈ શું છે, ક્યાંથી આવ્યા છો, પણ વાતાવરણ બગાડવું હતું, અહીંયા વોટિંગ ઓછું થાય એ એમનો આ ઈરાદો હતો. અને પછી એમને ખબર છે કે સામે પ્રતિકાર થવાનો જ છે અને એ પ્રતિકાર થયો અને સામસામે ટોળા ભેગા થઈ ગયા એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ. એ મધુ શ્રીવાસ્તવની દીકરી, એનો છોકરો, એની ગેંગ, આખી ગેંગસ્ટર આવ્યા હતા, બધા ઉસ્તાદો. તો સાંભળ્યું તમે, આ વડોદરાની વાત થઈ રહી છે. વડોદરાના વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણ ખૂબ જ ઉગ્ર હતું. દ્રશ્યમાં તમે જોઈ શકો છો. 15 નંબરના બૂથ પર ભાજપ કોંગ્રેસના કાર્યકરોમાં ઘર્ષણથી તણાવની સ્થિતિ સર્જાઈ. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, આ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી રહ્યા છે, શું છે આખો મુદ્દો? વત્સલ, વોર્ડ નંબર 14માં ફરીવાર ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા એવા દ્રશ્યો જોવા મળ્યા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા તણાવ ઉભો થયો હતો. કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ ત્યાં પહોંચ્યા હતા અને જે બૂથ ઉપર માણસો હતા એમને ધમકાવાના મામલે હાથાપાઈ થઈ હતી. વાડી ટાવર પાસે આ ઘટના બની છે. બંને પક્ષો વચ્ચે ઘર્ષણ ફેલાતા ઉત્તેજના ફેલાઈ હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ અને મામલો થાળે પાડ્યો છે. અગાઉ આની બાજુનો વોર્ડ એટલે કે 15 નંબરના બૂથમાં પણ ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. હવે પોણો કલાકની વાર છે મતદાન પૂરું થવાની, ત્યારે છેલ્લી ઘડીએ બંને પક્ષના ઉમેદવારો અને ટેકેદારો વધારે મતદાન થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે.
એકબીજાનું મતદાન ઓછું થાય એના માટેના પણ આ પ્રયત્નો છે અને નાની મોટી ઘર્ષણની ઘટનાઓ છે અત્યારે વડોદરામાંથી બહાર આવી રહી છે. એવી જ આ એક ઘટના વોર્ડ નંબર 14માં બની હતી. જોકે હાલ પોલીસે મામલો થાળે પાડ્યો છે. બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે એમને અલગ પાડી અને રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જી, માહિતી બદલ આભાર માનું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 38.63% મતદાન નોંધાયું. સૌથી વધુ દાણીલીમડા વોર્ડમાં 55.98% મતદાન નોંધાયું છે, તો સૌથી ઓછું સરદારનગરમાં 31.7% મતદાન નોંધાયું. અમદાવાદના મોટાભાગના વોર્ડમાં 35 થી 45% મતદાન નોંધાયું છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ. અમદાવાદમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન અને કેટલું મતદાન થઈ શકે, શું અંદાજ, શું માહિતી? જી વત્સલ, અમદાવાદમાં સવારે 7 વાગ્યાની આસપાસ મતદાનની શરૂઆત થઈ હતી. શરૂઆતના તબક્કામાં એવું લાગતું હતું કે મતદાન ખૂબ જ સારું થશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, સમય આગળ વધતો ગયો, ગરમી અને તાપમાં વધારો થતો ગયો, તેમ તેમ સીધી અસર મતદાનમાં જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં કુલ અત્યાર સુધીમાં 38.63% જેટલું જ મતદાન નોંધાયું છે. સૌથી વધુ દાણીલીમડા વોર્ડમાં 55.98% અને સૌથી ઓછું મતદાન સરદારનગર વોર્ડમાં 31.7% મતદાન નોંધાયું છે. મોટાભાગમાં અમદાવાદના 48 વોર્ડ છે. 48 વોર્ડમાંથી મોટાભાગના વોર્ડમાં 35 થી 45%નું મતદાન અત્યારે હાલમાં નોંધાયું છે અને સાંજે 6 કલાકે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જ્યારે 7 વાગ્યાની આસપાસ આંકડો આવશે તે 45 થી 46%ની આસપાસનો આંકડો આવે તેવી પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. જી બિલકુલથી. માહિતી બદલ આભાર પાર્થ. તો હવે મતદાન માટે છેલ્લો ગણતરીનો જ સમય બાકી છે. તમામ અપડેટ તમારા સુધી પહોંચાડીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે.